ભવિષ્યની અંદર માણસો એટલા બધા આગળ વધી ગયા છે કે તમે તમારી મેમરીઝને એક હાર્ડ ડ્રાઈવની અંદર સ્ટોર કરી શકો છો અને પછી જો તમે મરી ગયા અને કોઈ તમારા જેવી એક ફેક બોડી બનાવી અને એ ફેક બોડીની અંદર એ હાર્ડ ડ્રાઈવની અંદર રહેલો ડાટા બધો અપલોડ કરી દીધો તો તમે પાછા જીવતા થઈ શકો છો. અને આ ફિલ્મની અંદર પૃથ્વીની હાલત બહુ જ ખરાબ છે, લાઈક ધ અવતાર અને ઇન્ટરસ્ટેલર, અને એટલા માટે આ દુનિયાના લોકો જે છે એકબીજા ગ્રહોને ગોતી રહ્યા છે એમનું જીવન આગળ વધારવા માટે, કાં તો પછી એવું કહી શકો કે એ ગ્રહોને કોલોનાઇઝ કરવા માટે. પણ એ ગ્રહોની અંદર શું જીવન શક્ય છે? શું એ ગ્રહોની અંદર એક માણસ જે છે એક પૃથ્વીનું જે જીવ છે એ જીવી શકે છે કે નહીં? અને એ બધી વસ્તુ ટેસ્ટ કરવા માટે એ લોકો અલગ અલગ ગ્રહોમાં જઈ રહ્યા છે અને બધા અલગ અલગ એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. અને આ બધી વસ્તુ કરવા માટે, આ બધા એક્સપેરિમેન્ટ કરવા માટે જે વ્યક્તિને નોકરીમાં રાખવામાં આવે છે એને કહેવામાં આવે છે ધ એક્સપેન્ડેબલ્સ. જે આ ફિલ્મની અંદર રોબર્ટ પેટિન્સનનું કેરેક્ટર છે. કોઈ મિશન ઉપર એને મોકલવામાં આવે અને એ મિશનમાં એનું મોત થઈ જાય એટલે એક પ્રિન્ટિંગ મશીનનો ઉપયોગ કરી એની બોડીને પાછી પ્રિન્ટ કરવામાં આવે અને પેલી જે હાર્ડ ડ્રાઈવ વાળી વસ્તુ મેં કીધું એ હાર્ડ ડ્રાઈવનો ઉપયોગ કરી બધો જે ડાટા છે એના અંદર ઇન્સ્ટોલ કરી દેવામાં આવે અને એ પાછો જીવતો થઈ જાય અને પછી ફરીથી એ જે સાયકલ હતી એ શરૂ થઈ જાય. એ બધા એક્સપેરિમેન્ટ પાછા ચાલુ થઈ જાય. પણ એક બહુ જ મોટી સમસ્યા, એક બહુ જ મોટો પ્રોબ્લેમ આ ફિલ્મની કહાનીમાં ત્યારે ઊભો થાય છે જ્યારે માઇકીને એક મિશન ઉપર મોકલવામાં આવે છે અને બધાને એવું લાગે છે કે મિશનની અંદર એનું મોત થઈ ગયું છે, પણ ખરેખર એ મર્યો નથી, એ જીવે છે. એટલે પછી એ પાછો જ્યારે એના જહાજ ઉપર આવે છે ત્યારે જુએ છે કે આ બધા લોકોએ તો એને જે આગળનો જે મિકી હતો એને પ્રિન્ટ કરી નાખ્યો છે અને હવે બે મિકી થઈ ગયા છે, જે એક સારી બાબત નથી. અને ત્યાં એક બહુ મોટો લોચો ઊભો થાય છે, ત્યાં એક બહુ મોટો કોન્ફ્લિક્ટ ઊભો થાય છે અને એના પછી બધી શું લોચા લાપસી થાય છે એ બધું જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. અને એ પોઈન્ટ પછી ફિલ્મ એક અલગ ડાયરેક્શન ઉપર જાય છે, એ કોન્ફ્લિક્ટ પછી ફિલ્મ એક અલગ જ પટરી ઉપર ચડી જાય છે. અને હવે જો તમે મને પૂછશો કે શું આ ફિલ્મ જોવા જવું જોઈએ કે નહીં, તો હું કહીશ યસ, એબ્સોલ્યુટલી. જો તમને સાયફાઈ ફિલ્મો જોવાનો બહુ જ શોખ છે તો આ ફિલ્મ ડેફિનેટલી મિસ ના કરતા. મારી તરફથી ફુલ્લી રિકમેન્ડેડ, મસ્ટ વોચ મૂવી ઇન ધ સિનેમા. હા, વચમાં આ ફિલ્મ થોડીક બહુ જ સ્લો એવી લાગશે, થોડીક બોરિંગ એવું લાગશે. જો તમારો અટેન્શન સ્પેમ જે છે એ બહુ જ ઓછો થઈ ગયો છે ઇન્સ્ટાગ્રામ રીલું જોઈને, તો આ ફિલ્મ ડેફિનેટલી તમને એક પોઈન્ટ એવો આવશે જ્યાં તમને બોર કરશે. પણ એવું એટલા માટે છે કારણ કે એમને પણ એમના જે કેરેક્ટર છે એ ડેવલપ કરવાના હતા, એમને પણ જે સ્ટોરીનો આગળનો કોન્ફ્લિક્ટ છે એને ઊભો કરવાનો હતો, આગળ થવાવાળી વસ્તુઓ માટે એ બિલ્ડઅપ કરી રહ્યા હતા. એટલા માટે ત્યાં ફિલ્મ થોડીક સ્લો તમને લાગશે. પણ જો તમે એક મારી જેવી ઓડિયન્સ હશો તો તમને એનાથી કંઈ વાંધો નહીં પડે. અને એવું એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે મારી આજુબાજુ જે અમુક પબ્લિક બેઠી હતી એ ઘણી બધી બોર થઈ ગઈ હતી, મોબાઈલ મચડી રહી હતી અને આ તે, પણ મારું ધ્યાન ફૂલ ફિલ્મની અંદર હતું, મને મજા આવી રહી હતી. પણ એક પોઈન્ટ પછી આ ફિલ્મ એક પેસને પકડી લે છે અને એ પેસ પકડ્યા પછી આ ફિલ્મ ક્યાંય પણ ઊભી નથી રહેતી, ક્યાંય પણ આ ફિલ્મ બોરિંગ નથી બનતી. જે લોકો વચમાં બોર થઈ ગયા હતા એ લોકો પણ ફિલ્મની અંદર ટોટલી ઘૂસી જાય છે અને એમને પણ ફિલ્મ જોવામાં મજા આવી જાય છે. અને એમાં પણ આ ફિલ્મની એન્ડિંગ ભાઈ મજા આવી જાય, પૈસા વસૂલ એવું કહી શકો તમે. 2019ની અંદર એક કોરિયન ફિલ્મ આવી હતી જે કોરિયન ભાષાની અંદર હતી, ઇંગ્લિશમાં પણ નથી, તોય પણ ઓસ્કરની અંદર બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ક્રીન પ્લે અને કયો હતો બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મની કેટેગરીની અંદર 4 ઓસ્કર જીત્યા હતા, ઇંગ્લિશ ફિલ્મ ના હોવા છતાં પણ. અને આખી દુનિયાની અંદર એ ફિલ્મની બોલબાલા થઈ ગઈ હતી. જો તમે થોડી પણ મૂવીઝની ન્યૂઝને ફોલો કરો છો તો તમે એ ફિલ્મનું નામ સાંભળ્યું જ હશે કે ભાઈ કેમનો એક કોરિયન ડિરેક્ટર આવ્યો અને હોલિવૂડમાં જઈને હોલિવૂડના અવોર્ડ શો બધા જીતી ગયો. અને ભાઈ અમથા તો ઓસ્કર 2019ની પહેલાય થતા હતા અને પહેલાય બધી ફિલ્મો ઓસ્કર જીતી હતી, બેસ્ટ પિક્ચર જીતી, આ તે ફલાણું ઠીકણું. પણ મોટા ભાગના બધા લોકો, મેજોરિટી જે એક નોર્મલ કન્ઝ્યુમર ઓડિયન્સ છે એ બધા લોકો એ બધી ફિલ્મોને નતા જોતા. પણ પેરાસાઇટ એક નોર્મલ ફિલ્મ હતી જેને એ લોકોએ પણ જોઈ, જે અમથા તો આ બધી ફિલ્મો નથી જોતા. અને બધી નોન રેગ્યુલર મૂવી ઓડિયન્સે પણ એ ફિલ્મને જોઈ અને લોકોને મજા આવી જાય. ફિલ્મ જેટલી જોરદાર હતી, ક્રિટિક્સને પણ એ ફિલ્મ બહુ જ ગમી હતી, ઓડિયન્સને પણ એ ફિલ્મ બહુ જ ગમી હતી અને ઓવરઓલ જેટલી પણ ઓડિયન્સ હતી ઓલમોસ્ટ બધા લોકોને એ ફિલ્મ ગમી હતી અને બહુ જ એક હિટ અને વાયરલ એવી ફિલ્મ હતી એ. અને એ પેરાસાઇટ ફિલ્મને બનાવનાર અને લખનાર એ ફિલ્મના ડાયરેક્ટર એટલે બોંગ જૂન હો, જે 2019 પછી સીધા 2025ની અંદર એમની નવી ફિલ્મ લઈને આવ્યા છે જેનું નામ છે માઇકી 17 કે પછી મિકી 17. જે ફિલ્મની અંદર આપણને બેટમેનની જે સૌથી રિસેન્ટ ફિલ્મ હતી એ ફિલ્મની અંદર જે એક્ટરે બેટમેનનો રોલ પ્લે કર્યો હતો એ જ એક્ટર આપણને આ ફિલ્મની અંદર જોવા મળે છે, રોબર્ટ પેટિન્સન. જો પ્રોનાઉન્સિએશન ઉપર નીચે થતી હોય તો સોરી. અને રોબર્ટ પેટિન્સનનું પરફોર્મન્સ આ ફિલ્મની અંદર બહુ જ ગજબ હતું, જોરદાર, ખતરનાક, મજા આવી જાય. ફોરગેટ ધ ફિલ્મની સ્ટોરી, ડાયરેક્શન, લુકણું ઢીકણું ફલાણું. રોબર્ટ પેટિન્સનની પરફોર્મન્સ in this film, the best thing about this film, in my opinion, he is so good in this film. I like his performance more than the fucking Batman. In the Batman, he was so fucking cool. But the reason why he's so fucking cool is because he's playing the fucking coolest character in the fucking comic book history. પણ આ ફિલ્મની અંદર it was all Robert Pattinson show. હવે કોકને એવું લાગશે કે આ ભાઈના હું થોડાક વધારે પડતા વખાણ કરી રહ્યો છું, પણ આ ભાઈ આ ફિલ્મની એ વસ્તુ હતા જે વસ્તુ મને આ ફિલ્મની અંદર સૌથી વધારે ગમી. એના પછી જો મારે આ ફિલ્મના માટે કોઈના વખાણ કરવા હોય તો હું વખાણ કરીશ આ ફિલ્મના ડિરેક્ટર બોંગ જૂન હોના, જે એઝ ઓલવેઝ એબ્સોલ્યુટલી
કિલ્ડ ઇટ ઇન ધીસ ફિલ્મ. એમનું ડાયરેક્શન આ ફિલ્મને લઈને એમની બાકીની ફિલ્મોની જેમ બહુ જ જોરદાર હતું. બોંગ જૂન હો પેરાસાઇટ પહેલા પણ એક બહુ જ ફેમસ ડિરેક્ટર રહ્યા છે સિનેફાઇલ્સની વચ્ચે, પણ પેરાસાઇટના પછી એક મેઇન સ્ટ્રીમ લાઇમલાઇટમાં આવ્યા હતા કે લિમલાઇટમાં આવ્યા હતા. ઇવન મને પણ પેરાસાઇટ જોઈને જ ખબર પડી કે હુ ઇઝ ધ બોંગ જૂન હો. અને તમને એવું લાગતું હોય કે પેરાસાઇટ બહુ જ જોરદાર ફિલ્મ હતી, તો આ જ ફિલ્મના ડાયરેક્ટરની મેમરીઝ ઓફ મર્ડર નામની એક ફિલ્મ જરૂર જોજો. મને પર્સનલી એ ફિલ્મ પેરાસાઇટ કરતા પણ વધારે ગમે છે. પણ હવે માઇકી 17 ની કે પછી મિકી 17 ની કમ્પેરિઝન આપણે એ બધી ફિલ્મો સાથે કરવા જઈએ તો માઇકી 17 ઇઝ અ રિયલી ગ્રેટ ફકિંગ ફિલ્મ, પણ આ પેરાસાઇટ અને મેમરીઝ ઓફ મર્ડરના લેવલની તો બિલકુલ નથી. પણ ભાઈ આ ફિલ્મને જોવામાં જે તમને મજા આવશે એ ફિલ્મો કરતા પણ વધારે આવશે. એ સિવાય આ ફિલ્મની અંદર આપણને માર્ક રફેલોનું કેરેક્ટર જોવા મળે છે, જે ડિટ્ટો ડોનાલ્ડ ટ્રમ્પની એક્ટિંગ કરે છે. એ વાતો એ રીતે કરે છે અને બોલતી વખતે એમનું મોઢું એ રીતે બનાવે છે. અને નાનું છોકરું પણ કહી દે છે કે આ ફિલ્મની અંદર એ જે કેરેક્ટર હતું એ બેસિકલી ડોનાલ્ડ ટ્રમ્પ જ હતું. ફિલ્મ ટેકનિકલી, વિઝ્યુઅલી, મ્યુઝિકલી બધી જ રીતે બહુ જ જોરદાર છે. ફિલ્મની અંદર કોઈ પણ એવી ખામી નથી જે હું અહીંયા તમને કહી શકું. પણ પેરાસાઇટની જેવી તમે એક્સપેક્ટેશન ના રાખતા કે પેરાસાઇટ ફિલ્મની જેમ પણ આ ફિલ્મ એક બહુ જ ફૂલ ડિટેલ વાળી હશે અને બહુ જ ફોર શેડોઈંગ આપણને આ ફિલ્મની અંદર જોવા મળશે અને બહુ બધી હિડન ડિટેલ્સ જોવા મળશે, આ તે ફલાણું લુકનું ઠીકણું. તો એટલી બધી ઇનડેપ્થ આ ફિલ્મ નથી. એક બહુ જ સિમ્પલ સ્ટોરી છે જેને બહુ જ સિમ્પલ વેમાં પ્રેઝન્ટ કરવામાં આવી છે. એક હલકા ફુલકા અંદાજમાં પ્રેઝન્ટ કરવામાં આવી છે જેને જોવામાં ખૂબ મજા આવે છે. તો જો તમે એ લોકોમાં છો કે ભાઈ પેલો સીન ફિલ્મની અંદર હતો તો એ સીનનો શું મિનિંગ થાય, આ સીનની અંદર આમ વચ્ચે આમની બે વચ્ચે આ મૂકવામાં આવ્યું હતું તો આનો કંઈક મતલબ થતો છે, એવું બધું તમે વિચારતા હોય તો આ ફિલ્મની અંદર તમે એ બધું નહીં કરી શકો. પેરાસાઇટની અંદર જે રીતે થીમેટિક મિનિંગના ભરીને ઉપયોગ કરવામાં આવ્યા હતા એ રીતે આ ફિલ્મની અંદર નથી, અને છે પણ તો ઘણા બધા ઓછા છે. હું આ ફિલ્મને દઈશ 8.5 આઉટ ઓફ 10. જો તમે આ ફિલ્મને જોઈ હોય તો તમારા આ ફિલ્મને લઈને શું વિચાર છે મને કોમેન્ટ કરી જરૂર કહેજો. અને આ જ રીતના ફિલ્મ ક્રિટિસિઝમના વિડીયો તમને જોવા ગમતા હોય તો સબસ્ક્રાઇબ ધ હિટ બટન, હિટ ધ સબસ્ક્રાઇબ બટન, સબસ્ક્રાઇબ ઇટ.